તમિલનાડુમાં હજુ પણ સરકાર બનાવવામાં મડાગાંઠ જોવા મળી રહી છે। ત્રણ વાર રાજ્યપાલને મળ્યા હોવા છતાં વિજયનું ભાવિ અધ્ધરતાલ જોવા મળ્યું છે। આખા રાજ્યમાં સૌથી વધારે બેઠકો જેને મળી હોય એ થલાપતિ વિજયની પાર્ટીને સરકાર બનાવવા માટે જે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, દેશના રાજકીય ઇતિહાસમાં આવું ક્યારેય નહીં બન્યું હોય। ત્રીજી વાર જ્યારે મળવા ગયા ત્યારે 116 ધારાસભ્યોનું સમર્થન પત્ર લઈને ગયા હતા। 118નો સમર્થન પત્ર, સહીવાળા સમર્થન પત્ર સાથે આવો, ત્યાર પછી જ આપણે શપથ ગ્રહણ સમારોહમાં આગળ વધીએ। આવું ક્યારેય ના હોય કે કોઈ રાજ્યપાલ એ વાત ઉપર અડંગો નાખે। એની પાસે સંપૂર્ણ અધિકાર છે, સંવિધાને અધિકાર આપ્યો છે એમને સરકાર બનાવવાનો। વીસીકે અને આઈએમયુએલ કે જેની સુધી પહોંચવામાં કદાચ તમિલગા વેત્રી કઝગમ એટલે કે થલાપતિ વિજયે થોડું મોડું કરી નાખ્યું। જો 1-2 ધારાસભ્યો વાળા પક્ષને નાયબ મુખ્યમંત્રી પદ આપી દે તમિલગા વેત્રી કઝગમ, તો પછી બધા ઉભા થવાના છે। અને એ જેની સાથે સૌથી વધુ જનાધાર છે એને જો સરકાર બનાવવાને બદલે રાજીનામું આપવાની નોબત આવે તો એનો અર્થ સ્પષ્ટપણે એમ થાય છે કે લોકશાહીનું અનંત થયું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તમિલનાડુની અંદર સૌથી મોટો રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે। તમિલનાડુમાં હજુ પણ સરકાર બનાવવામાં મડાગાંઠ જોવા મળી રહી છે। ત્રણ વાર રાજ્યપાલને મળ્યા હોવા છતાં વિજયનું ભાવિ અધ્ધરતાલ જોવા મળ્યું છે। થલાપતિ વિજયને હજુ સુધી 116 ધારાસભ્યોનું જે સમર્થન મળ્યું છે, હજુ 2 પક્ષોના 4 ધારાસભ્યોના સમર્થન પત્ર નથી મળ્યા। વીસીકે અને આઈએમયુએલના સમર્થન ન મળતા મામલો ફરી એક વખત અધવચ્ચે અટક્યો છે। બાકીના 2 પક્ષો પૈકી એકે નાયબ મુખ્યમંત્રી પદ માગ્યું હોવાની પણ વાત છે। ટીવીકે પોતાના કોટામાંથી તમામને મંત્રી પદ આપવા તૈયાર છે, પરંતુ નાયબ મુખ્યમંત્રીનું પદ માગતા હવે ફરી એક વખત વિજય થલાપતિનું મુખ્યમંત્રી બનવું અધવચ્ચે અટક્યું છે। તમિલનાડુની અંદર જ્યારથી ચૂંટણી પરિણામો જાહેર થયા ત્યારથી એ રાજકીય ડ્રામા સતત શરૂ છે। 2 વખત એ પહેલા વિજય થલાપતિ રાજ્યપાલને મળી ચૂક્યા, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટપણે ના પાડી કે પહેલા સમર્થન લઈને આવો, સ્પષ્ટ બહુમતી લઈને આવો, ત્યારબાદ જ સરકાર બનાવવાનું હું તમને એ આમંત્રણ આપીશ। પરંતુ ત્રીજી વાર જ્યારે મળ્યા ત્યારે એ તેમની પાસે 118 કરતાં વધુ ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ હવે ફરી એક વખત એ અધવચ્ચે અટકી ગયું છે, કારણ કે વીસીકે અને આઈએમયુએલના સમર્થન પત્ર ન મળતા મામલો હવે અધવચ્ચે અટક્યો છે। બાકીના 2 પક્ષો પૈકી એકે નાયબ મુખ્યમંત્રી પદ માગ્યા અને ત્યારે હવે આ મામલો અધવચ્ચે અટકતા ફરી એક વખત વિજય થલાપતિ અને તેમની પાર્ટીને મુશ્કેલી ઊભી થઈ છે। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે એ મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, તમિલનાડુની અંદર રાજકીય ડ્રામાઓનો અંત નથી આવતો, એક બાદ એક રાજકીય ડ્રામા એ વધતા જાય છે, ત્યારે ફરી એક વખત વિજય થલાપતિનું મુખ્યમંત્રી બનવાનું ભવિષ્ય હવે ક્યાંક ધૂંધળું પડ્યું છે। બિલકુલ, થલાપતિ વિજયનું તમિલનાડુમાં એવું કહી શકાય કે અત્યારે ગ્રહ ભારે ચાલી રહ્યા છે, કેમ કે કોઈ એક સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય, આખા રાજ્યમાં સૌથી વધારે બેઠકો જેને મળી હોય એ થલાપતિ વિજયની પાર્ટીને સરકાર બનાવવા માટે જે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, એ કદાચ દેશના રાજકીય ઇતિહાસમાં આવું ક્યારેય નહીં બન્યું હોય કે રાજ્યપાલ છે એ આમંત્રણ આપે સરકાર બનાવવાનું, થલાપતિ વિજય મળવા જાય, પછી ત્યાં જઈને એમને એમ કહેવામાં આવે કે ભાઈ સમર્થન પત્ર ક્યાં છે। 1 વાર, 2 વાર, ત્રીજી વાર જ્યારે મળવા ગયા ત્યારે 116 ધારાસભ્યોનું સમર્થન પત્ર લઈને ગયા હતા। આપણે એવું કહ્યું કે અમારી પાસે જે 2 ધારાસભ્યો છે એ 2 પક્ષ છે અને 4 ધારાસભ્યો છે, એમના સમર્થન પત્ર અમને સાંજ સુધીમાં મળી જશે, તમે અમને શપથ ગ્રહણનો સમય આપો। એટલે ત્યારે પણ જે રાજ્યપાલ છે એમણે ચિત્ર સ્પષ્ટ ન કર્યું અને એમણે એવું જ કહ્યું, આગ્રહ રાખ્યો કે ભાઈ તમે જેટલી બહુમતીની જરૂર છે એટલે કે 118નો સમર્થન પત્ર, સહીવાળા સમર્થન પત્ર સાથે આવો, ત્યાર પછી જ આપણે શપથ ગ્રહણ સમારોહમાં આગળ વધીએ। હવે આ રાજ્યપાલનું જે અક્કડ વલણ છે એ આખા દેશમાં ટીકાનો પાત્ર બન્યું છે। ઘણા બધા વરિષ્ઠ નેતાઓ, ઘણા બધા વરિષ્ઠ અટોર્ની જનરલ પણ આનો ટીકા કરી રહ્યા છે। એમનું કહેવું છે
કે આવું ક્યારેય ના હોય કે કોઈ રાજ્યપાલ એ વાત ઉપર અડંગો નાખે કે તમારી પાસે અત્યારે સમર્થન પત્ર સહી વાળો કેમ નથી, સમર્થન પત્ર સહી વાળો કેમ નથી. તમારી પાસે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે, આખા રાજ્યમાં સૌથી વધારે જનાધાર ટીવીકે તમિલકા વેત્રી કસગમને મળ્યો છે, એટલે થલાપતિ વિજયને મળ્યો છે. એની પાસે સંપૂર્ણ અધિકાર છે, સંવિધાને અધિકાર આપ્યો છે એમને સરકાર બનાવવાનો. હા, રાજ્યપાલ સત્તાની રૂએ એને એવું કહી શકે કે તમે સમર્થન પત્ર લઈને આવો, પણ રોકી ન શકે. એ એમ કહી શકે રાજ્યપાલ કે સમર્થન પત્ર તમારી પાસે નથી તો તમારે જેવો પહેલું વિધાનસભાનું સત્ર મળે તમારે બહુમતી સાબિત કરવી પડશે, અને એ બહુમતી સાબિત કરવાની જવાબદારી જે તે પક્ષની છે જે સરકાર બનાવે છે. એટલે અહીંયા આ કિસ્સામાં તમિલકા વેત્રી કસગમની છે, પણ અહીંયા આખો પેચ ક્યાં ફસાયો છે? વીસીકે અને IMUL કે જેની સુધી પહોંચવામાં કદાચ તમિલકા વેત્રી કસગમ એટલે કે થલાપતિ વિજયે થોડું મોડું કરી નાખ્યું. હવે એ બંને પક્ષોમાંથી કોઈ એક પક્ષ, નામ ક્લિયર નથી થઈ રહ્યું, વીસીકે છે લગભગ કે જે નાયબ મુખ્યમંત્રી પદ માંગી રહ્યો છે. તમે વિચારો, 2 ધારાસભ્યો છે જે પક્ષના, એ નાયબ મુખ્યમંત્રી પદ માંગે છે. હવે જો નાયબ મુખ્યમંત્રી પદ આપી પણ દે તમિલકા વેત્રી કસગમ, તો એમણે CPI પાસેથી 2 ધારાસભ્યોનું સમર્થન લીધું છે, CPI માર્ક્સિસ્ટ પાસેથી 2 ધારાસભ્યોનું સમર્થન લીધું છે, કોંગ્રેસ પાસે વળી 5 ધારાસભ્યો છે એનું સમર્થન લીધું છે, IMUL પણ છે, ઇન્ડિયન મુસ્લિમ યુનિયન લીગ, એના 2 ધારાસભ્યો છે. જો 1-2 ધારાસભ્યો વાળા પક્ષને નાયબ મુખ્યમંત્રી પદ આપી દે તમિલકા વેત્રી કસગમ, તો પછી બધા ઉભા થવાના છે કે ભાઈ મને શું, મને તમે તો એક કામ કરો, ગૃહ મંત્રાલય આપી દો. એટલે તો અહીંયા પેચ એવો ફસાયો છે કે જો વીસીકે અને IMUL એ વાત પર અડગ રહે છે કે એમને નાયબ મુખ્યમંત્રી પદ જોઈએ છે, જે સ્વાભાવિક છે કે બીજા 4-5 પક્ષોનો જ્યારે તમે ટેકો લીધો હોય, એક પક્ષ હોય તો સમજ્યા, માની લો કે માત્ર 2 કે 3 બેઠકો પૂરતી હોત બહુમતીમાં, તો એ સંભવ હતું કે ભાઈ ચલો તમને નાયબ મુખ્યમંત્રી પદ આપી દીધું, તમે અમારા માટે કિંગ મેકર. પણ જ્યારે 5 અલગ અલગ પક્ષો કિંગ મેકર હોય ત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ બનતી હોય છે. અને એ જ વિકટ, જેને એટલે આપણે મડાગાંઠ શબ્દનો ઉપયોગ કર્યો છે, આ મડાગાંઠ પડી ગઈ છે તમિલનાડુમાં સરકાર બનાવવાને લઈને. અને જો 24 થી 48 કલાકમાં કોઈ એમાંથી ઉકેલ ન નીકળ્યો તો એવું બની શકે છે કે ટીવીકેના તમામ ધારાસભ્યો રાજીનામું આપી દે, અને એ દેશના રાજકીય ઇતિહાસની એક કલંક સમાન ઘટના હશે કે જેને રાજ્યની બહુમત જનતાએ મત આપ્યા. એટલે કે તમે તમિલનાડુમાં જોવા જાઓ તો 108 બેઠકો એકલા ટીવીકેને મળી છે, અને એ જેની સાથે સૌથી વધુ જનાધાર છે એને જો સરકાર બનાવવાને બદલે રાજીનામું આપવાની નોબત આવે તો એનો અર્થ સ્પષ્ટપણે એમ થાય છે કે લોકશાહીનું અનંત થયું, આ લોકશાહીની ઉપર કલંક લાગ્યું. એટલા માટે જરૂરી છે કે 24 થી 48 કલાકમાં કોઈ નિવેડો આવે. આમાં બીજા જે રાજકીય પક્ષો છે એ પણ અડંગો નાખી રહ્યા છે. AIADMK પણ ત્યાં પોતાની પાછલા બારણે ભૂમિકા ભજવી રહ્યું છે, DMK પણ કોઈ રીતે એક્ટિવ છે એવી વાત મળી રહી છે. આ બધા કોશિશો કરી રહ્યા છે કે ટીવીકેની સરકાર ન બને, થલાપતિ વિજય મુખ્યમંત્રી ન બને. પણ જો એવું થયું તો એ તમિલનાડુના રાજકીય ઇતિહાસ માટે બિલકુલ યોગ્ય નહીં હોય. અત્યારે કોશિશો ચોક્કસથી થઈ રહી છે. બની શકે કે સાંજ સુધીમાં આપણી પાસે એવા સમાચાર આવે કે કોઈ એક પાર્ટીના 2 ધારાસભ્યો, 116 તો છે, કોઈ એક પાર્ટીના 2 ધારાસભ્યો વિના શરતે એટલે મંત્રી પદ તો મળવાનું જ છે, જેમને 2 ધારાસભ્યો છે એમને એક મંત્રી પદ આપવાની વાત તો છે ટીવીકે તરફથી, પણ નાયબ મુખ્યમંત્રી પદની જીત છોડીને કોઈ એક પક્ષ છે એના જે બાકી રહેલા 2 માંથી એ સમર્થન આપી દે તો કદાચ રસ્તો સાફ થઈ જશે થલાપતિ વિજયનો. બાકી આ મોટી મડાગાંઠ છે, આમાં રસ્તો નીકળવાનો કોઈ અત્યારે દેખાઈ નથી રહ્યું. ઉમંગ જી બિલકુલ, આભાર મુફદ્દલ મારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે તમિલનાડુનો આ પેચ છે એ રાજકીય પેચ ફસાયેલો છે, વિજય થલાપતિનું મુખ્યમંત્રી બનવાનું વારંવાર એ અટકી રહ્યું છે. જોવાનું રહેશે કે 2 ધારાસભ્યોનું જે સમર્થન વિજય થલાપતિને બહુમત માટે ઘટી રહ્યું છે એ કઈ પાર્ટી, એ કયા ધારાસભ્યો તેમને સમર્થન આપશે અને વિજય થલાપતિનો મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.